ભાવનગરમાં ડુંગળી પકવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। છેલ્લા 8 દિવસમાં ડુંગળીના ભાવમાં કડાકો થતા રોષ છે। હાલ ખેડૂતોને 100 થી 200 જ ડુંગળીના ભાવ મળી રહ્યા છે। પહેલા 300 થી 700 ખેડૂતોને ડુંગળીના ભાવ મળતા હતા। ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને પાયમાલ જેવી સ્થિતિ છે। માર્કેટ યાર્ડે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને રજૂઆત કરી છે। મંત્રી પિયુષ ગોયલને ડુંગળી પરની નિકાસ ડ્યુટી દૂર કરવા રજૂઆત કરી। ડુંગળીની નિકાસ પર 20% નિકાસ ડ્યુટીને તાત્કાલિક દૂર કરવા માંગ કરવામાં આવી। મુખ્યત્વે ભાવનગર જિલ્લામાં ડુંગળી જે છે તેનું વાવેતર મોટા પ્રમાણમાં થતું હોય છે અને તેને જ લઈને ભાવનગર અને મહુવા જે માર્કેટિંગ યાર્ડો છે તે યાર્ડો ડુંગળીથી છલકાયા છે, પરંતુ તેની સામે ભાવ નહીં મળતા ભાવનગરના ખેડૂતોને રોષ છે તે જોવા મળી રહ્યો છે। હાલ ભાવનગરના ખેડૂતો આપણી સાથે જોડાયા છે। શું કેવું છે એમનું, કેમ કે મહા મહેનતે પકવાયેલી આ કસ્તુરી ચોક્કસથી હવે ખેડૂતોને રડાવી રહી છે। મોટાભાઈ, શું નામ છે, ક્યાંથી આવો છો? ગામ ત્રણબોડા જયસુખભાઈ મકવાણા। જયસુખભાઈ, ડુંગળી લઈને આવ્યા છો, શું ભાવ મળ્યા છે અને કેવી સ્થિતિ છે? નથી અટાણે સારી શું ભાવ મળ્યા? ભાવ હજી તો 200 થી 300 રૂપિયાની બજાર છે। આની પાછળ ખર્ચો કેવો? બસ એવો 200-250 રૂપિયાનો તો મને ખર્ચો થઈ જાય છે 20 કિલોનો। તકલીફ કેવી એના કારણે? પૂરેપૂરી। ચોક્કસથી જે કહી શકાય કે ખેડૂતો છે તેને ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કાકા, તમે ડુંગળી લઈને આવ્યા છો, શું ભાવ મળી રહ્યા છે? 200 થી 250 લગી 300 લગી। એની પાછળ ખર્ચો કેવો થાય છે? ખર્ચો થાય 70-80 રૂપિયા ખાલી લણવાના થાય છે, પછી 50 રૂપિયા 40 રૂપિયા ટેમ્પાનું ભાડું થાય। કાંઈ મળે એવું નથી। આમાં મોદી સાહેબ ક્યાંક ધ્યાન રાખે તો સારું ને, ખેડૂત મરી જવાના। ભાવ 1000 નો આપે કઈ નહીં, પણ 400-500-700 રૂપિયા આવવા જોઈએ ને એમ, નકર આમાં ખેડૂત મરી જાય। ચોક્કસથી જે ખેડૂતો છે તે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી નો વારો છે તે વેઠવાનો વારો આવ્યો છે। કાકા, શું નામ છે તમારું? લક્ષ્મણભાઈ। લક્ષ્મણભાઈ, ક્યાંથી આવો છો અને આ જે કસ્તુરી લઈને આવ્યા છો ડુંગળી લઈને, શું ભાવ છે અને કેવા ભાવ હોવા જોઈએ? ભાવ અત્યારે 200 થી 250 રૂપિયાનો ભાવ છે, તે અમારે 500 થી 700 રૂપિયાનો ભાવ હોય તો અમારી મહેનત મજૂર મળે। આની પાછળ ખર્ચો કેવો થાય? ખર્ચો મને 50 થી 100 રૂપિયાનો થાય। ચોક્કસથી અન્ય જે ખેડૂત છે એમની સાથે વાત કરશું। કાકા, શું નામ છે તમારું? ડુંગળી લઈને પહોંચ્યા છો, પહેલા કેવા ભાવ મળતા હતા, અત્યારે શું ભાવ મળી રહ્યા છે, શું માંગ છે? માંગમાં તો એવું છે કે ખેડૂતને ઓછામાં ઓછો વીઘે 35 થી 40 હજારનો ખર્ચો લાગે છે, તો અમને 512 ભાવ રહે તો જ અમને 5 પૈસા મળે, બાકી નકર અમને કાંઈ એમાં વધતું નથી। અમારે શરૂઆતમાં કેવા ભાવ હતા? શરૂઆતમાં 600-700 હતા, પણ એ તેથી 20-25 થેલી મૂળ નીકળતી, તો એમાં તો શું ભાવ લઈ લે ખેડૂત? હવે મૂળ માલ નીકળ્યો હતો તો સરકારે તોડી નાખ્યો, નિકાસ બધું બંધ કરી દીધો, કેમ ડ્યુટી વધારી દીધી। એમાં ખેડૂત શું કરે, વેપારી શું કરે? વેપારીને તો લેવું જ છે, પણ બજાર નથી તો વેપારી કેમ હાથ કાઢે? તકલીફ કેવી એના કારણે? તકલીફ પૂરેપૂરી ખેડૂતને, મજૂર મળતું નથી। અત્યારે 500 રૂપિયા મજૂરી છે, એ શું વધે કયો? માંગ શું છે તમારી? અમારી માંગ તો છે 500 રૂપિયા બહાર આવે તો કઈક ખેડૂતના હાથમાં રહે એવું છે। હા, બાકી તો કઈ રહે નહીં ભાઈ। અને આમનામ દર વર્ષે ખેડૂત 10 ઓછા થાય છે ગામડે ગામડે, જમીન પડી મૂકીને ધંધે બીજે સડી ગયા છે, તો ઓછામાં ઓછા 10 ખેડૂત ગામડે ગામડે ઓછા થાય છે। તમને એવું લાગે છે કે આગામી સમયમાં ડુંગળીની ખેતી જ લુપ્ત થઈ જશે એવું લાગે? થઈ જ જાય, આવું ને આવું રહે તો થઈ જ જાય, શું કરશું કયો? અમારા છોકરા અમારે ધંધે બીજે સડાવવા જ પડે ને, આમાં આમાં રહી તો અમારે સંબંધ જ નથી થતા। પહેલી વાત તો એ છોકરા વાંઢા રહી જાય લ્યો। ચોક્કસથી આ વેદના છે તે સામે આવી છે, કેમ કે જે ખેડૂતો છે તે ખેડૂતોને જ આ કસ્તુરી છે તે રડાવી રહી છે। તેઓનું કહેવું છે કે જો આગામી સમયમાં પણ આ જ પ્રકારે ભાવ રહેશે તો ડુંગળીની જે ખેતી છે તે ભાવનગર જિલ્લામાંથી લુપ્ત થશે, તો નવાઈ નહીં। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।